ની વાત કરીએ વિસ્તારથી તો હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદની શક્યતાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ખેતરમાં ઘઉં, ચણા, દાણા, તુવેર સહિતના પાકોનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થવાનો અંદાજ છે। ત્યારે સરકાર દ્વારા પણ આ શિયાળુ પાકમાં વહેલી તકે ટેકાના ભાવે ખરીદી કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની સાથે ઘણો ફાયદો પણ થશે। કારણ કે સ્થાનિક વેપારી પાસેથી પૂરતો ભાવ ન મળવાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે તેવું પણ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું। હાલ ઘઉં, ચણા, ધાણાની જે પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ સૌરાષ્ટ્રની સૌથી મોટી જળ સિંચાઈ યોજના ગણાતી બાદલપુર ખાતે। ત્યારે આ ખેતરોમાં જોઈ શકાય છે, હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। જે રીતના ચણા ને ઘઉંનું જે પુષ્કળ પ્રમાણમાં વાવેતર દેખાય છે ત્યારે ઉત્પાદન ખૂબ જ સારું થવાની શક્યતાઓ ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને જે આગાહીકારો દ્વારા જે વાત કરવામાં આવી છે કે કમોસમી વરસાદ થશે, પરંતુ ભગવાનને પ્રાર્થના કરીએ કે કમોસમી વરસાદ ન થાય એટલે ખેડૂતોને ઉત્પાદન સારું મળે। ત્યારે એક તરફ ઉત્પાદન ખૂબ સારું થવાની સંભાવના છે તો બીજી તરફ અહીંયાના સ્થાનિક ખેડૂતો દ્વારા તમામ મગફળી સહિતના જે ઉત્પાદનો છે તે ટેકાના ભાવે ખરીદી થાય છે। તેમ ચણા, ઘઉં અને ધાણાની પણ ટેકાના ભાવે ખરીદી થાય અને એને પૂરતો ભાવ મળે તેવી આ વિસ્તારના ખેડૂતોમાંથી માગણી પ્રબળ ઉઠી છે। ભાવિક જોશી, પાટનગર નેટવર્ક ન્યૂઝ, જૂનાગઢ। લક્ષ્મીશંકર હરિભાઈ બેલા। લક્ષ્મીશંકરભાઈ, આ વખતે શેનું વાવેતર છે ખાસ તમારે? ધાણા અને ચણા। કેવું રહેશે વર્ષ આ વખતે? બહુ સરસ છે। શું લાગે છે આ ઉત્પાદનમાં આ વખતે? આમનું વાતાવરણ સારું રહે, ઠંડીનું વાતાવરણ બહુ છે ઘણા વર્ષથી આ વખતે, એટલે બહુ સારું રહે એવું મને દેખાય છે। શું લાગે છે સરકાર મદદ કરશે ટેકાના? જો ટેકાના ભાવ બધી રણસી ખરીદી લે તો અમને સારું મળે। વેપારી લોકો પૂરો ભાવ આપતા નથી એટલે અમને નુકસાની થાય છે। સરકાર પાસે શું માંગણી છે? અમારી માંગણી એવી કે જે માલ થાય સરકાર ટેકાનો ભાવ બધો ખરીદી લે તો અમને વધારે અનુકૂળ રહે। નામ તમારું? ઉદયભાઈ મગનભાઈ સાકડિયા। ઉદયભાઈ, આ વર્ષે ઘઉં ને ચણાનું ને જે વાવેતર છે તમારે, એમાં કઈ રીતનું આ વખતે વર્ષ રહેશે, શું કહેશો? અત્યારે તો વરસ સારું છે, પણ જો આમાં કઈ કમોસમી વરસાદ આ તે કઈ નુકસાની આવે તો ભય રહીએ, બાકી તો સારામાં સારું છે વરસ। ખાસ કરીને શેનું વાવેતર છે વધારે પડતું? વધારે ચણા, ઘઉં અને બીજું કોઈ? તુવેર છે, ધાણા છે। અને સરકાર ટેકાના ભાવે મદદ કરશે શું લાગે છે આ વખતે આમાં? હજી તો ચાલુ થયું નથી પણ થઈ જશે એવી આશા છે। સરકાર પાસે શું માંગણી છે તમારી? આવું આ થાય ઓનલાઈન બધું ભરાય, ઉત્પાદન થાય ઉત્પાદન આવું મળતું રહે તો સારું રહે।